હવે અમારી પાસે બે વસ્તુઓ છે કલર કરવા માટે આર્ટિફિશિયલ લાઇટ જે વર્ષોથી કલર કરીએ છીએ અને બિન કલર કરેલા વાળ એ લાઇટને જે ધૂપ અથવા પર્યાવરણના પરિબળોથી પ્રકાશિત થાય છે તેને નેચરલ લાઇટ નથી કહેતા. તમે ભિખારીઓને બહાર જોયા હશે અથવા પછી જે મજૂર હોય છે બહાર કામ કરે છે તેમના વાળ નેચરલી બ્રાઉન કલરના થઈ જાય છે ગોલ્ડ કલરના થઈ જાય છે તો તે કેમ થઈ જાય છે જેના કારણે તે કલર અમારા બ્રાઉન કલરના ગોલ્ડ કલરના થઈ જાય છે બરાબર છે તો તે અમારો નેચરના ફેક્ટના કારણે જે થઈ જાય છે તે નેચરલ લાઇટ નથી અને જે અમે વર્ષોમાં બેસીને કલર કરીએ છીએ તેને અમે આર્ટિફિશિયલ લાઇટ નથી બોલતા. આર્ટિફિશિયલ લાઇટનિંગ માટે અમારા પાસે બે વસ્તુઓ હોય છે એક હોય છે અમારો કલર ટ્યુબ્સ અને બીજું હોય છે અમારો ડેવલપર તો અમારી કલર ટ્યુબ્સ છે. આ અમારી કલર ટ્યુબ્સ છે જે જુદા જુદા કલર્સમાં આવે છે જે કસ્ટમરની પસંદગી મુજબ ઉપલબ્ધ છે. અને તેને પ્રાપ્ત કરવા માટે અમારી પાસે ડેવલપર હોય છે તો અમારી પાસે આ પ્રકારના કેટલાક ડેવલપર છે. ડેવલપર જે આવે છે અમારા વાળા માતા છે વાળા માતા છે અને વાળા માતા છે વાળા માતા. અમે જે ઉપયોગ કરીએ છીએ તે લિફ્ટિંગ લેવલ અનુસાર કરીએ છીએ. જેટલી લિફ્ટ જોઈએ છે તે મુજબ કલર માટે ડેવલપર પસંદ કરીએ છીએ. ઉદાહરણ તરીકે જો કોઈના વાળ 4 નંબરના હોય અને તેને 6 નંબરનો કલર જોઈએ છે તો 4 થી 6 સુધી 2 લેવલની જરૂર છે. 4 પછી 5 અને 6 થાય છે એટલે કે એક લેવલ લિફ્ટ કરવા માટે 20 વોલ્યુમનો ઉપયોગ કરવો પડે છે. 2 લેવલ લિફ્ટ કરવા માટે પણ 20 વોલ્યુમનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ જો 3 લેવલ લિફ્ટ કરવું પડે તો 30 વોલ્યુમનો ઉપયોગ કરવો પડશે. પછી બેરિયર ક્રીમ લગાવવી પડશે. લગાડવાથી વધારાનો રંગ સ્કાલ્પ પર નહીં આવે તે માટે બેરિયર ક્રીમ લગાવીએ છીએ. કોઈપણ મોઇશ્ચરાઇઝર અથવા પેટ્રોલિયમ જેલી લગાવો.